ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજયભાઈ રૂપાણીના અમદાવાદ ખાતે થયેલી દુર્ઘટનામાં અકાળે નિધનથી સમગ્ર રાજ્ય શોકમગ્ન બન્યું છે। આ દુઃખદ અવસાન બાદ શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ દ્વારા આજે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અનોખા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડીસા શહેરના અગ્રણીઓ, જૈન શ્રેષ્ઠીઓ, પાંજરાપોળના કાર્યકર્તાઓ તેમજ મુંબઈ, પુણે અને સુરત સહિતના શહેરોથી પધારેલા ટ્રસ્ટીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ, જ્યાં રોજના આશરે 4,25,000ના ખર્ચે 9,000થી વધુ અબોલજીઓને 120 ટન જેટલું ઘાસ આપવામાં આવે છે, ત્યાં આજના દિવસે સંપૂર્ણ ઘાસ નિરણ વિજયભાઈ રૂપાણીના નામે સમર્પિત કરવામાં આવ્યું હતું। તેમના ફોટો સાથે ઘાસની ગાડીઓ પાંજરાપોળના તમામ અભયદાયી જીવોના દરવાજે ફરાવી નમ્રતા અને કૃતજ્ઞતાના ભાવ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન વિજયભાઈ રૂપાણી અમર રહો નો નારો ગુંજી ઉઠ્યો હતો, જે તેમના પ્રત્યેના અઢળક પ્રેમ અને આદરની સ્પષ્ટ ઝલક દર્શાવતા હતા। વિજયભાઈ રૂપાણી એવા નેતા હતા જેમણે ગુજરાતના જાહેર જીવનમાં સાદગી, સંવેદનશીલતા અને જીવદયાના મૌલિક મૂલ્યોને સાકાર કર્યા હતા। તેમના મુખ્યમંત્રી પદ દરમિયાન ખાસ કરીને ગૌવંશ રક્ષા માટે કડક કાયદા બનાવવામાં આવ્યા હતા। 2017ના ભયંકર બનાસકાંઠા પૂર દરમિયાન તેમણે એક અઠવાડિયાથી વધુ સમય સુધી સીધું સ્થળ પર રહીને તાત્કાલિક રાહત અને પુનર્વસનના કાર્યોની દેખરેખ રાખી હતી, જે તેમનું લોકો પ્રત્યેનું ખરું સમર્પણ દર્શાવે છે। ભરતભાઈ કોઠારી સાથેના તેમના જીવદયા સંવાદો યાદગાર રહ્યા છે। ટૂના બંદરથી 16,000થી વધુ ઘેટા બકરાની વિદેશ કતલ માટે નિકાસ અટકાવવા તેમણે સરકાર સ્તરે જે પ્રતિબંધ લગાવ્યો હતો તે તેમની આંતરિક લાગણીનો પરિચય આપે છે। પાંજરાપોળ તેમજ ગૌશાળાઓ માટે તેમણે જે આર્થિક સહાયતા આપી તે આજે પણ અનેક જીવોના જીવદયાનો આધાર બની રહી છે। આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન હાજર તમામ મહાનુભાવોએ વિજયભાઈના સરળ અને કરુણાસભર વ્યક્તિત્વની યાદ તાજી કરી। દરેકના મનમાં એક જ ભાવ હતો કે ગુજરાતે આજે એક સાદગી ભર્યા, નિષ્ઠાવાન અને સાચા સેવાભાવી નેતાને ગુમાવ્યો છે, જેના જેવો અન્યને શોધવો મુશ્કેલ છે।